હાલો. હાલો બોલો. હાલો કમલેશભાઈ, બોલો. પંચમહાલ ગોધરા તાલુકાથી વાત કરું છું સાહેબ. શું નામ છે તમારું? સુરેશભાઈ બજાણિયા. બોલો સુરેશભાઈ. મારું એ કેવું છે હમ કે બધા બારે જતા ખુખાર મેલડીએ જાય છે, હમ તો કેટલી વાર મારા જે પ્રશ્ન પૂછવામાંથી મને કેટલી વાર અત્યારે હું 3 થી 4 લાખના દેવામાં એમના કારણે ઉતરી ગયો છું કે ત્યાં શ્રદ્ધા રાખવાથી આટલું પૂરું થઈ જાય. તો તમે શ્રદ્ધા રાખીએ તમારી ભૂલ છે, તમારી મૂર્ખાઈ છે. હમ એ લોકો ક્યાં કોઈને આમંત્રણ પાઠવે છે કે આમંત્રણ આપે છે? તમે જાઓ હમ છો મુંડાવા માટે. બરાબર. જવું શું કામ જોઈએ આપણે એવી જગ્યાએ? હમ બોલો બોલો. અત્યારે એ લોકો ત્યાં દર્શન નથી કરવા દેતા, ધક્કા મારીને તો બહાર કાઢે છે. હા હા હા. ધક્કા મારીને ત્યાંથી બહાર કાઢે છે, દર્શન નથી કરવા દેતા. અને તમે અંદાજે કેટલા ટાઈમથી જાઓ છો ત્યાં? લગભગ 1.5 વર્ષ થઈ. 1.5 વર્ષથી તમારા દુઃખોનો નિવાડો કોઈ આવ્યો હોય, તમારા દુઃખોનો કોઈ અંત આવ્યો હોય, તમે જે ધાર્યું હતું કામ થઈ ગયું છે? ના, નથી થયું. નથી થયું તો શું કરવા? ખાલી પ્રવચન સાંભળવા જતા હતા કે ખાલી ઘેટા બકરાની ભીડમાં સામેલ થઈ ગયા હતા? તો આમે એવું જ થયું ને. ઘેટા બકરાની ભીડ જે બાજુ વળી એ બાજુ તમે પણ વળી ગયા. હમ જોવાનો કે જાણવાનો કે સત્ય તપાસવાનો પ્રયત્ન ના કર્યો તમે. એ હમ મૂર્ખાઈ તમારી છે વડીલ. તમારી મૂર્ખાઈના કારણે તમે અટાઈ ગયા છો. અને જે દેવું થયું છે ને એ તમારી મૂર્ખાઈના કારણે થયું છે. અને આવું તમારા ઉપર એક ઉપર નહીં આવે, ઘણા બધા મને ફોન કોલ્સ આવેલા છે. ઘણા લોકો દેવું કરીને બેઠા છે. હવે એ ભોગવવા કુંકાર મેલડીનો ભૂવો તો આવવાનો નથી. બારેજા વાળો તો એ વ્યાજ વટાવ કરવાનો નથી. વ્યાજ વટાવના જે તમારા ઉપર કરજ થયું છે એ બારેજાનો ભૂવો તો નથી આપી દેવાનો. નહીં તો તમારે જ આપવાનું છે, તમારે જ ચૂકવણું કરવાનું છે એનું. મેં તો 50,000 રૂપિયા તો સાહેબ વ્યાજ ની ઓલા દાનમાં આપ્યા એટલે હતા. ખાલી બારેજા જવા માટે? દાનમાં આપ્યા હતા એકવાર. ક્યાં? ત્યાં બારેજા કે તમે ખીચડી બનાવીને આમ ખવડાવતા આમ થાય. કોને આપ્યા હતા? એ ત્યાંના એમના એમની સંતોષ કોઈ બધા સ્લીપ છે. પરચી કે રસીદ તમને કઈ આપેલું છે? ના, કઈ નથી આપ્યું. કે દાનમાં આપવું હોય તો કોઈને ના આપવાનું હોય એવું કે છે લોકો. હવે તમે 50,000 દાનમાં આપો છો તો બીજા લોકોએ કેટલા આપ્યા છે? તમે વિચાર કરવો જોઈએ, કલ્પના કરવો જોઈએ કે હમ તમે મહા મહેનતે તમારા કર્મનું ફળ મેળવો છો, મહા મહેનતે એટલા રૂપિયા કમાવો છો અને હમ આવા પાખંડીઓને હાથમાં આપી દો છો. હમ અને ત્યાં તમારા 50,000ની જરૂર પણ નથી ભાઈ. ત્યાં જે કાળું નાણું સફેદ કરવા માટે જ્યાં એ લોકો પૈસા આપે છે ને, હમ એ તમારા 50,000 તો 50 રૂપિયાની ગણતરી પણ નથી. હમ તમારા 50,000 50 રૂપિયા જેટલી પણ એની વેલ્યુ નથી. કારણ કે ત્યાં કાળું નાણું સફેદ કરવા માટે હજારો લાખો લોકો ત્યાં આપે છે પૈસા. હમ આ જે પબ્લિકને જમાડે છે ને હમ તે સ્મગલરો હોય, બુટલેગરો હોય, એ અહીંયા પૈસા પહોંચાડે છે ને એનાથી બધા લોકોને જમાડે છે. એ ભૂવો પોતાના ખર્ચે કોઈને જમાડતો નથી ભાઈ. હમ અને ખરેખર તમારી મૂર્ખાઈ છે. હમ હા. અને છતાં પણ તમારી દુઃખનો કોઈ અંત નથી આવ્યો. હવે તમને કોઈ દેવ દુઃખ હતું કે શું હતું? શું ઘરમાં કોઈ તકલીફ હતી? તકલીફ તો કઈ નઈ. આ ખાલી એમ જતા અમે દર્શન કરવા, આ લોકો એવી રીતના ફસાઈ નાખ્યો અંદર એમ. કોણે ફસાવવામાં? પર્સનલી વ્યક્તિગત તમને કોઈએ ફોન કરેલો છે કે કેવી રીતના તમને ફસાયા? આ બધા વિડીયો જોઈ છે. એટલે વિડીયો તો હું પણ હજારો કે કેટલા ટાઈમથી જોઉં છું. હું તો ક્યારેય નથી ફસાયો. મેં એના હજારો વિડીયો જોયા છે. હું તો નથી મારે તો ફસાયો, એટલું છતાં પણ એના વિડીયો જોઈને તો હું એનો વિરોધ કરવાનું ચાલુ કર્યું છે મેં. મારું એમ જ કેવું, ખાલી એ ભુવાનો ખાલી મને ખાલી કોન્ટેક્ટ નંબર થાય ને મારી અહીંયા ગાદીએ પોકવું ખાલી એકવાર. એના 2 નંબર છે. એના હમ દરેક વિડીયોમાં 2 નંબર મેન્શન કરેલા છે. તમે જોયા હે? ના, મેં નથી જોયા, પણ ખાલી મારેલું ગાદીએ પોકવી ને એની ખાલી બોચી મેળી નાખી મારે, બસ બીજું કઈ નથી કરવું. એટલે એને પતાવી જ દેવો એમ. બસ જેલ તો સાચું કરો ખોટું કરો ગમે તે થવાની છે, પણ એ મારે પૂરું કરવું હવે. ભૂવાની બોચી મરડવા ના જતા. ભૂવો એટલો નિર્દય ને ક્રૂરના પેટનો છે, નાલાયકના પેટનો છે, હરામીના પેટનો છે. એ કાંઈ નહીં, વ્યક્તિએ મારે કોઈ લેવા દેવા નહીં. એના પરિવારના સભ્યોને પણ કાર નીચે કચડી નાખ્યા હતા. એ તો મેં બધું સાંભળ્યું. સાંભળ્યું ને? એના ઉપર કેસ થયેલો છે. 307 લાગેલી છે એના ઉપર. હમ બરોબર. હવે અમે અહિયાંથી એમ કે અહીંયા તમે મહિના આવીને રોકાજો ને તમને જમવાનું આપશો તો અમે તો આવીએ જ ને ત્યાં. પણ જમવાની લાલચે તમે જતા હતા કે દર્શન કરવાની લાલચે જતા હતા કે પ્રવચન દર્શન સાંભળવાની લાલચે જતા હતા? કરવાની લાલચે, પણ અહીંયા અમને બધા કોના બહુ દર્શન કરવા લૂંટી જતા હતા? નાખ્યા. માતાજીનું ત્યાં માતાજીનું કોઈ કરું. માતાજીનું મંદિર છે? કઈ નથી.
કાંઈ નથી તો કોના દર્શન કરવા? ભુવાના દર્શન કરવા જતા હતા તમે? પાખંડીના પેટનો છે, એક નંબરનો નાલાયકના પેટનો છે, ઉધારના પૈસાની પેદાય છે. મેં તમારો નંબર એ માટે લીધો કે એ લોકોનો કોઈ કોન્ટેક્ટ નંબર ખરો અહીંયાનો? એના બંને નંબર પડ્યા છે મારી પાસે. હા તો કોઈ બી મને નંબર આપો, આ રવિવારે હું ત્યાં મને જવાનું. વોટ્સઅપમાં મેસેજ કરજો, બંને નંબર હું તમને મોકલી દઈશ. 2 નંબર નહીં, હા 3 નંબર પડ્યા છે, 3 નંબર હું તમને મોકલી દઈશ. હા, આ રવિવારે જે ગાડી ઉપર ચડીને એ જાય ને એ પાટલા ઉપરથી હું જવાનું. બરોબર. હમ એ લોકોને સમજી, તો ઓલા જે હોય ને કે ગાડી જે અહીંયા પણ ઉભી કરો રાખવાનું ઓલા. સમજી, જો જે પણ કરો સમજી વિચારીને કરજો. હા ત્યાં ગાડરીઓ પ્રવાહ ઉમટી પડે છે, બરોબર. અને હા હા ભાવિ ભક્તોની વચ્ચે તમે એકલા ના પડી જાવ એનું ધ્યાન રાખજો. જે પણ કરો સમજી વિચારીને અને પરિવારનો વિચાર કરીને પછી કરજો, હમ બરોબર. ઓકે હા, ઓકે. કારણ કે તમે એકલા નથી, તમારી પાછળ તમારો પરિવાર પણ છે. જે પણ કરો તમે, જે પણ નિર્ણય લો ને, હમ એ તમારા નિજી સ્વાર્થ માટે નહીં પણ પરિવારના સ્વાર્થ માટે લેજો, જેથી બરોબર. કરીને કાલે તમે કરેલું પરિણામ તમારા પરિવારને ના ભોગવવું પડે. એનું ધ્યાન રાખજો, બરોબર. એ તો એ લોકોના બધા ગુંડા તો હે જ યાર, મને ખબર જ છે. હા, એટલે જ કહું છું, કારણ કે તાકાતથી તમે એને ના પહોંચી વળો, બળથી તમે એને ના પહોંચી વળો, કળથી તમે હમ પહોંચી શકો છો. અને કળથી પહોંચવા માટે તમારે એના ઉપર ફરિયાદ કરવી પડે. જો તમે ફરિયાદ કરવા માટે એગ્રી હોય તો તમે કહો, અમે નહીં, અમારી આખી સંસ્થા તમારી સાથે ઊભી રહેશે. હા તો તોય કોઈ વાંધો નથી ને. મારે તો તમે એ કેવું છે કે ફરિયાદી બનવા રૂબરૂ માટે બી એને એક તૈયાર વખત હોય. રૂબરૂ એક વાર મળીને મારે એને પૂછવું કે તમે શું કીધું તું ને મારા ઘરે શું થયું, બસ. તમે જો ફરિયાદ કરવા માટે તૈયાર હોય હા હા તો તમે કહો, તારે અમે તમારી સાથે ઊભા છીએ. હા તો ફરિયાદ કરવી, બોલો કયા ટાઈમે ક્યાં કરવી? તમે ક્યાં રહ્યો છો? તમે હું તો પંચમહાલ, અહીંયા ગોધરા પંચમહાલમાં કઈ તાલુકામાં. જગ્યાએ? ગોધરા. તમે રૂબરૂ ક્યારે મળી શકો? તમને મળવું હોય તો અમારે કઈ જગ્યા પર આવવું પડે? મને મળવા માટે જુનાગઢ આવવું પડે અથવા તો અમદાવાદ આવવું પડે. હા તો અમદાવાદ હાલે. હા, તો ક્યારે મળી શકો? અમદાવાદ તમે કહો ત્યારે હું આવી જાઉં. 2-4 દિવસમાં હું તમને કોલ બેક આપું છું. આપણે અમદાવાદ મળી લઈએ, વાતચીત કરી લઈએ. હમ આપણા રેશનલ એસોસિએશનના સેક્રેટરી પિયુષભાઈ જાદુગર એડવોકેટ છે, એમની જોડે વાત કરી લઈએ અને આપણે ફરિયાદ દાખલ કરી દઈએ, બરોબર. બરોબર. મારું તો એ જ કેવું છે કે પણ ઓલા ગાડી પછી ત્યાં ફરિયાદ ઉભી રાખીને. કર્યા પછી પાછું કોમ્પ્રોમાઇઝ ના થવું જોઈએ, સમાધાન ના થવું જોઈએ. ફરિયાદ પર અડીખમ ઊભું રહેવાનું, હા તો ભલે કોઈ વાંધો પહેલેથી નહીં, લઈને છેલ્લા સુધી, બરોબર. છેલ્લા સુધી. હા, પછી મારું કાલે એ તમને કેવું છે કે કદાચ જે 5-25 હજાર રૂપિયાની લાલચ આપે, તમારા હમ 50,000 રૂપિયા પાછા આપી દે, તમે કહો કે હવે મારે ફરિયાદ પાછી ખેંચી લેવી, હમ તો એ વસ્તુ યોગ્ય નથી. આ લોકો શું કરે, જે આપણું દાન દક્ષિણા લે છે ને અહીંયા વિડીયો નથી બનાવતા. હા 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 હા. એ લોકો હામાં આમી પૂછે કે તમારું કામ થઈ ગયું ના તે બધું પૂછે ને, થાય અહીંયા ઓલા લોકો વિડીયો નથી બનાવતા. બરોબર બરોબર, વોટેવર જે હોય તે, આપણે તો હા હા કાયદાથી લીગલી લડવાનું છે, બરોબર. હમ અને મારે કાયદો તો ક્યારેય કોઈનું મારે રાખતો શું નથી, સાહેબ, કાયદો હાલો કોઈના બાપની જાગીર નથી. હાલો, હા. એ ઓલો ગાડી મૂકીને ઓલા ટેજ ઉપર અહીંયા હાલે ને, હમ. એ ટેજ ઉપર મારે હાલીને ત્યાં જાવું એને મળવા એકવાર. કાંઈ વાંધો નહીં, કાયદાકીય રીતે આપણે બધું કરીશું. હા, ખાલી મને એ લોકોને ખાલી નંબર દ્યો. હા, એનો નંબર હું તમને મોકલી આપું છું, બધું મોકલી આપું હું છું. તમે આ મને નંબર ઉપર વોટ્સઅપમાં તમને હું મેસેજ, હાઈ કરીને મોકલું છું. હા, વોટ્સઅપમાં મેસેજ તમારા નામ સાથે મેસેજ કરો ને એટલે હું તમને મોકલી દઉં. હા. હા, એક તો હું ખાસ સાહેબ ભણ્યો નથી, ગુજરાતી હું ને કડિયા કામ કરું, ડ્રાઈવરિંગ કરું, બસ બીજું કઈ નથી. તો શું કામે ભાઈ ત્યાં જવાની જરૂર હતી? તમે તમારું કમાવ ને ખાવ ને, કોણ તમને ના પાડવાનું છે? હમ અને ક્યારે કોઈ દેવી કે માતાજી કોઈને નડવા આવી છે? માતાજી પાસે એટલો ટાઈમ છે કે તમને નડવા આવે? ના તો મારા જીવન આવું બનાવી ગયા તો કેટલો નહીં બનાવે તો આપડે બધાને ઘણા મદદ લોકોને કરીને બનાયા ઓલું છે. તમે તો મારે પેલા તો ઓલું નથી, બારે એ બધું તમે બંધ જ પેલા પણ કરવું. નથી ને છેલ્લા પણ નથી. તમારી પેલા તો કેટલાને બનાવી નાખ્યા છે ને હજુ પણ કેટલાને હા બનાવશે, હા હા બરોબર. વોટેવર જે હોય તે કાંઈ વાંધો નહીં. તમે મને હમ વોટ્સઅપ મેસેજ કરો, હું તમને નંબર મોકલી દઉં. હા. ઓકે ઓકે.